મને ખબર મળી હતી કે આ ડોહાન પૈસા 2-3 લાખ રૂપિયા ઘરમાં પડે 12 મહિનાનું મારા શાંતિ થઈ જાય ના ઘરના તારું બારું નહીં મારતો બાપડો પૈસા ચોરાઈ જાય કમળ વાંચેલો તું કમળ વાસેલો તો ખુલ્લું પડે હું પાણી પીવા છે તારું મારી તું તાળું જ નતું મારે તાળું પીને ભરાઈ રાખ્યું બરાબર હું જોતા હું પેલા ચોરાઈ જાય હું જોતા હોય એ કળિયા ઠાકર આવું થયું તે આલ્યા તા ના કળિયુગમાં ચમ તે આલ્યા તું કોઈ નહીં હા કશું નહીં હું મેળ્યા હતા એ તો નહીં પૈસા નહીં તો મીઠિયા નતા જોયા છોકરા ઉપાધિ તો બધા થઈ તો ફોન કરજે ફોન કર પેલા બાબા કામ ફોન કર જલ્દી ફોન કર હેલો હેલો બાબાજી તમે હાલના ઘેર આવજો હાલના લાવ ફોન જલ્દી પેલા ગુલાબ ફોન કર્યો ફોન એવું કરવો રોક જ તો ખાલી આપણે પૈસા મળ્યા ને તો ખાલી ગુલાબજીને જ ખબર હતી બીજા કોઈ નથી ખબર. સાચી વાત લો બોલો હેલો હા ગુલાબજી હાલના ઘેર આવજો તમારું ફોર્મ પડ્યું જલ્દી આવ એ તો તમે આવો એટલા કહું તમે આવો તો ખરા હાલો બસ અમારે શું મેળવાના હતા ખાલી ગુલાબજી એકલો ખબર હતી કે આપણે ચો પૈસા મળે જો આપણે પૈસા મળ્યા નહીં મળે તો ભોપોજીએ જતા રહ્યા દાદા હું પપ્પાજી મેળવા જાઉં પછી તમે મેળે તું આવે પછી તને મેળવા નતા એટલે મેં ચો મળ્યા હતા મારું એડો આવવા દો એ કાળિયા ઠાકર આવું થયું ભગવાન આ ચીવર સંગ અડધી રાતે એને ફોન કરીને હું કોમ પડ્યું છું બોલાવ્યું જવા દે મને તો હું વાતનો
બોલ્યા બે હા અડધી રાતે તું વળ્યો આમ જો હેડ્યો લે આ ચહેરાજીએ મને ફોન કર્યો તો કે કોમ છે મારા આવો તને ફોન કર્યો તો મને ફોન કરીને કીધું હા હું કોમ પડ્યો તો રાત્રે તો કોમ હેડજી હેડજી દીવાર તો નહીં થઈ ગયા ઈ કન જઈએ તાંગ ખબર પડે આમાં કાંઈ ગાડો ઉતાવળ હેડ થાળો ગુલાબ હા કટલું કદી ખુલ્લું નહીં મેલતા આજ ચમ ખુલ્લું મેલ્યું શીખર લે હેડજે તું હેડજે લે આ ઓપરો લે હા ઓપ્શન લે આજ રાતે બોલાયા હતા હારું છોકરો બોકરો મોજ જ નહીં પડી છે રાતનો ઈ ખબર હેડજે તું અરે ઉતારો હેડજો. ખબર પડે આમાં અલે ચેહર છે લે રાતના આજ રાતે તો ફોન કરી હમણાં વળી કેમ તું બોલાયો મારે બધું લૂંટાઈ જેવું કરવાનું. ચમ હું દિવાળી લૂંટાઈ ગયું. આ છોકરો કમ્પ્લીટ હતું એમ તું લૂંટાઈ ગયું બધું પેલા પૈસા લઈને નિરાશ તમને ખબર હું વાત કર્યો લે એટલે ચિયોક લઈ ગયો હોય તો શું કરવાનું? ના ના યાર સિંહ હું વધુ છે ચોખ્ખા તું મિલ્યા હો હરકીના જો જોયા છોકરા બેનને જોયા હું હોઈ રહ્યો તો ને જાજો પાણી પીવા. પાણી પીવા જો 500 રૂપિયા દરવાજા હું કાચો ન દરવાજો નજર પડી ને એવું હતું વળી ઓહ તે ફેર પાહો જઈને એકલો લઈ આ ઘરમાં જાય ને તારે છોકરાને જગાડે એ જગાડે પાહો છોકરો જોયા છોકરો કે નહીં કાકા હવે જેટલું બધું વાદળીને બેઠા એવું કરવાનું કે છે વાત તારા મહેનત ના ચકથી લાયો વેચવા બેચવા શું કરવાનું કાઢ્યા કાકા હા પણ એક જ વ્યક્તિને ખબર હતી કે મારા ઘરમાં પૈસા પડે એ વાત સાચી મને થોડી થોડી વેમ તો પડશે ભાઈ ઉપર કમ હું યાડ્યો ને તારજો દે ભાઈ હોય બે એ છે તો છોકરે પૈસા એમ કર હું હોપળ હું કહું અમનો આય આ ગુલાબ બે તો નહીં ચોરી ગયો પૈસા તારા આમાં ડાયરેક્ટ તો મારા ના કહેવાય એમ કર એ તો હું હું નહીં બેઠો તું લે ચિંતા એમ કર પેલ મગવાન લઈ લે કે કોમ છે આમ ના આવો બરોબર તમે તમારે એટલે બે ચાર હું ગોઠવા મેળે તો હમણાં હાચું જે હે કહી દે પણ તમે તમારી રીતે પૂછ્યું હોત તો સારું એ તો હું પૂછ્યો તું એમ કર પીણે લઈ લે આવું હવે કોઈ બીજું હોપડા ના સમજો તો છોકરા હોય તો બે અમે આવીએ ઓય આવો ગુલાબ મને એકલા તમે ઓયલા આયા ગુલાબ મારા આ પૈસા ચોરાણા એ વાત તો મને ખબર હતી પૈસા આમ ફાતાની તમને ખબર હતી હું જો તારવે તમે બે આમ જે હોય હાચું બોલજો હો એટલે હું ઓપ્શન તમે એમ કે આમાં હું ચોરી કરી છે ઘરમાં ઓવો ઓવો તમે ચોરી કરી છે કે તમારી છે કોઈ બીજું નતું આમ ચેર છે ને તમે આમ કોઈ ચેહર છે ને કોઈ બીજું જાણતું હતું આપડે ત્રણો સિવાય પૈસા તમારા ઘરમાં આપણા ત્રણ સિવાય કોઈ જોડતું નતું વાત સાચી તમારી આપણે ત્રણ જોડતા હતા મારો કાળિયા ઠાકર જોડતો ઓમ ના તમે હજી કહું મોના ન કપ પણ ઉભા છે તમે વિચાર કરો તમે પૈસા મિલા જા એટલે ચેર છે? હેડી નીકળે તમે આ પકડો મને લાકડી તા ઓમ ના આવો તમે જેવો હજી કહું હાસુ બોલો તમને ખબર હે ને મારી તો એટલે પણ સાચી વાત કેવો ઓપ્શન માણસ યાર અરે હજી હાચું બોલ ગુલાબ બે આ ચેહર ના તું પૈસા લીધા કે નહીં ચેર છે તું પકડ ખાલી અરે ચેર તમે પકડ તું. ચાલ્યા અલ્યા નહીં ઓ અલ્યા અલ્યા ઓપ્શન નહીં ચાલ્યા ઉપર મારો અલ્યા હજી લે હાચું બોલ તું પૈસા કોઈ બે એ, ગુલાબ અને લીધા તમે છે? ગુલાબ બે હજી કહું હો અલ્યા પણ તમે કયો એની સોગન કહું કહેતા હોય તો એ, ગુલાબ મસ્કરી કરે ને તો હાથું બોલ હું હજી કેટલું બોલો આદરીને હાચું. બેઠો તમને અલ્યા ખબર. તમારા કાળિયા ઠાકર ની સોગન આ મારા ગળાની સોગન જો તમારા હિતા હોય તો પૈસા મી હા, બાપાજી, આવાનું કહેવાનું. આ શોગન હું યાર હાવ યાર એમને તમે યાર કોક નો પેલા પૂછો પછી કોક નો મરે ગુલાબ હજી કહું હો મોની જે લીધા હોય અલ્યા તો. પણ આ એમ તો કઉ છું કોના કાળિયા ઠાકર ની સોગન મારા ગળાની સોગન જો હું જોયું હોય તો કોઈ આ ઓના શોગન તો પૈસા જૂઠી તો ના ખાય આમ કરી હવે હવે તો હું હલવાઈ રહ્યો કેમ કે હવે હું કેવું વિચાર્યું ખબર કે હવે કીધું 2 દાડામાં આ છોકરા કાકાની જાઉં
તમને ગરમ કીધું લઈ જાઉં તો મુહૂર્ત કટાવ છોકરાનો મારો વિચાર આવ્યો તો મુહૂર્ત કટાવ તો એ કાકા કેવું એ વિચાર આવ્યો હવે એ કાકો એ રહ્યા કે ગોમની ચીલી કરવા જવું તો પડે જ કામ. હા ગુલાબ, આ ચેહરચંદ ને જોડે મારા માથાના જી ચોરી તારા માથા જ આવે ને એ તો બધું બરોબર. હતો છે ને. પણ આપણે રસ્તામાં આયા હા તાણી ચેહરચંદ નું કટલું ખુલ્લું હતું. એટલે ચેહરજંગ, હા? આ તમારે કટલું તમે રાતે ખુલ્લું રાખો છો? ના બાદશાહ છોકરો છે. તો અમે આ તાન તો કટલું ખુલ્લું હતું તમારું. તબ છોકરાને ખોલવા મેકલ્યું ને અમે આબા એવું કઈ ના છોકરો તો આવ્યો જ નહીં, તમે જોડી લેવા આવો. એવું તો ત્યાં કટલું તો ખુલ્લું હોય તમે જોઈને આયા. ગુલાબ, હા ચેહરચંદ તમે મારું કેવું કે કોઈ બીજો તો નતો પૈસા આવતો. ચોરી બોરી તો નહીં થવાના? કોઈ વળી ચોર આવ્યો હોય ને. વાત સાચી પપ્પાજી, ચોરી એ થાય પણ તમો ને ખબર ઈ વાત હા સાચી. બીજા તો કોઈ ખબર નથી. આ તો અત્યારે ચેહરજંગ હવે કેવું આપણા ત્રણો તને છે ને, ખબર મારો ને. કાર્ય ઠાકા જોવાનું તો બીજું કોઈ જાણતું હતું નહીં. તો એમ કરો તાને આમાં. હું કહું હવે ડાયરેક્ટ પોલીસ ચોકી આપણે કેસ ઠોચી દઈએ. એવું કરશે એવું જ કરાય ને આમાં તો. ચેહરચંદ ગુલાબ બે વાંકમાં તો ગુલાબ, હા, હું હું તો આવું તો ગુલાબ હું જ આવ્યો. એમાં તો હું પોલીસ પોલીસ છે, સ્ટેશન જવું તો કરી કોઈ અંગત છે. આવડો. પોલીસ સ્ટેશન જાવ હેડે તો છોકરા. આપણો ઓળખાણ લોટ હોય કન તો ઉભા પેલા છોકરા તો કહો છોકરાને એમ કર ઓય હું કાઢતું નહીં લઈ લેવું એને રાતનું. હોય શાંતિ હોય ને. બોલો. જો તો શાંતિ હોય ને. ના હોત તો જે ઘરમાં હતું એ જતું રહ્યું. બસ શાંતિ સમજા ને. હવે અમે તઈ જઈએ પોલીસ સ્ટેશન. અમે આવીએ તઈ. છોકરા તું ઘરમાં ઊંઘતા હો. હાલ. હટજો. ચેહરચંદ જો આ કટલું આમ નામ ખુલ્લું હતું અમે તો પછી ઘડી ને હેડે આયા. બે બે આયા અમાર તમારો છોકરો વળી ખોલીને મેલ્યું અમારો લે. પણ છોકરો શું કરે ખબર હે? હા ઓમ કરે ને ઓમ વાસીને એવું છે વળી. ઓમ મોટી માર દે. તા તો ઓટી નતું મારેલું લે આજને ખુલ્લું જ હતું. માર દે. પણ અમે તો ખુલ્લું જ પાઈ કીધું તો હા. ખરું આમ નામ ખુલ્લું. અમાર મળે વળી તું અમે આવવાને તાર છોકરાને વળી કીધું હોય તો હેડો તા હેડજે આમાં. તારીખ આમાં પોલીસ જોડે જઈને વાત એ તો કેસ કરી દે એટલે કશું નહીં. હું વળી જે હોય આવી જાય.